તો આજે આપણે મેથ્સનો નવો લેક્ચર છે, જેની અંદર આપણે ટકાવારી શીખી રહ્યા હતા. તો આજે આપણે ટકાવારીના બીજા નવીન પ્રકારના દાખલાઓ જે છે એ જોઈશું અને શીખીશું. બરાબર. તો સૌથી પહેલાં શું કહે છે કે એક લાઇબ્રેરીની અંદર 30% ચોપડીઓ જે છે એ અંગ્રેજી ભાષાની છે, 50% ચોપડીઓ જે છે એ હિન્દી ભાષાની છે, અને બાકી જે બચી એ 500 છે એ બીજી ભાષાની છે, અન્ય ભાષાની છે. તો લાઇબ્રેરીમાં કુલ કેટલી પુસ્તક છે એ આપણે કહેવાનું છે. તો બહુ પહેલાં શરૂઆતના પહેલા જ લેક્ચરની અંદર મેં તમને એક બહુ મહત્ત્વની ટેકનિક ચલાવી દીધેલી હતી કે હકીકતમાં કોઈ પણ વસ્તુ જે છે એ પોતાનામાં કેવી હોય તો કે 100% હોય. લાઇબ્રેરીની અંદર કુલ કેટલી પુસ્તકો છે તો કે લાઇબ્રેરીની અંદર કુલ 100% પુસ્તકો હશે. કેટલી? લાઇબ્રેરીમાં કુલ કેટલી પુસ્તકો છે તો કે કુલ હશે 100%. કુલ કેટલી પુસ્તકો છે તો કે 100%. અને આમાંથી અંગ્રેજીની કેટલી છે તો કે અંગ્રેજીની જે છે એ 30% છે. અંગ્રેજીની 30% છે. અને હિન્દીની કેટલી છે તો કે હિન્દીની જે છે એ 50% છે. હવે તમે વિચારો, કુલ 100% છે, ઇંગ્લિશની 30% અને હિન્દીની 50%. તો હિન્દી અને ઇંગ્લિશ આ બંનેની ભેગી થઈને કેટલી થાય? આ બંનેનો આપણે જો સરવાળો કરીએ તો 50 + 30 થાય કેટલી તો કે 80%. તો કે બેની ભેગી થઈને થાય 80%. કુલ 100% હોય તો બાકી રિમેનિંગ કેટલી બચે? બાકી કેટલી બચે તો કે બાકી બચે 20%. બાકી કેટલી બચે? 20%. બાકી કેટલી બચે? 20%. આ બધાના આધારે આપણને એટલી ખબર પડી કે બાકી કેટલી બચે તો કે બાકી જે છે એ 20% બચે. બાકી કેટલી બચે? 20%. ચલો અહીંયા જોઈએ. તો બાકી કેટલી બચે તો કે 20%. બરાબર. તો બાકી બચે 20%. પરંતુ રકમ શું કહે છે? રકમ એવું કહે છે કે 20% નથી બચતી. કેટલી બચે છે? 500 બચે છે. 500. બાકી કેટલી બચે છે? 500. બાકી 500 બચે છે. બરાબર. તો 20%ની સામે આપણે કેટલા મૂકવા પડે? 500. 20%ની સામે 500. તો આપણે કુલ જોઈએ છે તો કુલ કેટલી હતી? તો કુલ તો 100% હતી ને. કુલ 100% હતી. તો અહીં 20થી અહીંયા કેટલા ગણા થઈ ગયા? તો કે 20થી અહીંયા 5 ગણા થઈ ગયા. 20 × 500. તો અહીંયા 500થી પણ કેટલા થાય? 5 ગણા થઈ ગયા. 5 ગણા 50 × 25. તો કુલ કેટલી પુસ્તકો હશે? તો કુલ જે છે એ 2500 પુસ્તકો હશે. અથવા તમે જે છે એ આવી રીતે આ 20નો આવી રીતે પણ જે છે એ બનાવી શકો કે 2 × 25. 2 × 25 50 થાય અને આ 0 એમને રહે તો 25 ગણા. બરાબર. તો અહીંયા પણ આ 25 ગણા તો 2500. જવાબ એ જ આવે છે. બરાબર. તો કુલ નવી જે પુસ્તકો, કુલ પુસ્તકો જે છે એ કેટલી હશે? 2500 હશે. સેમ આમાં તમને એવું પણ પૂછી શકે કે તો અંગ્રેજીની પુસ્તક કેટલી હશે કે હિન્દીની કેટલી હશે? હવે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગમે ત્યારે એવું પૂછે કે અંગ્રેજીની કેટલી હશે કે હિન્દીની કેટલી હશે તો પહેલાં આપણે કંઈ 100% ગોતવાની જરૂર નથી. પહેલાં આપણે 100% ગોતવાની જરૂર નથી. ચલો ફરીથી સમજીએ કે 30% જે છે એ શું છે તો કે 30% ઇંગ્લિશની છે, 50% હિન્દીની છે. તો આપણને શું ખબર પડી કે ઇંગ્લિશ બરાબર 30%, હિન્દી બરાબર 50%. તો રિમેનિંગ કેટલી હોય તો કે રિમેનિંગ એટલે કે બાકી રહેલી હોય 20%. બધું ટોટલ થઈને કેટલી થાય? ટોટલ બધું થઈને 100% થઈ જાય છે. બરાબર. તો અહીંયા શું કહે છે કે હવે રિમેનિંગ 500 છે, અહીંયા આપણે 20% છે. તો 20%ની સામે તીર મારીને તરત આપણે લખવા પડે 500. હવે ઘણી બધી વાર માની લો કે અંગ્રેજીની પૂછી તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે પહેલાં 100% ગોતે અને પછી આ ગોતે. આપણે એવું નથી કરવાનું. હવે ડાયરેક્ટ ઇંગ્લિશની પૂછી છે. બરાબર. તો 20% 500 હોય તો 30% કેટલા? ડાયરેક્ટ 30% ગોતો. 20% 500 છે તો 30% કેટલા હોય? તો 20%ની સામે તીર મારેલું છે. 20%ની સામે તીર મારેલું છે. કેટલા ગણા છે? તો ધ્યાનપૂર્વક જોઈએ તો આ 2 × 25. 25 × 50 થાય. 25 × 50 અને આ પાછળનો 0 જે છે એ એમને. બરાબર. 25 આ 25 × 50. તો આ 50 આવી ગયા અને આ 0 તો એ અહીંયા 0 આવી ગયું. એટલે કે આ 25 ગણી છે. તો આ પણ એની કરતાં કેટલી ગણી હશે? 25 ગણી. તો 25 × 75 અને પાછળનો 0 એમને કેટલી હશે? 750. અને આ પણ એની કરતાં કેટલી ગણી હશે? 25 ગણી હતી. તો 25 × 5 = 125. તો 1250 હશે. બરાબર. અને તમે તાળો પણ મેળવી શકો છો. ઇન શોર્ટ શું કરવાનું? આપણે જે પૂછેલું હોય તો ડાયરેક્ટ એની યારે સરખાવવાનું. પછી ડાયરેક્ટ 100% ગોતીને પછી સરખાવવાનો એવો ટાઈમપાસ કરવાનો નહીં. તો આવા દાખલા પૂછાતા હોય છે. બીજો એક આની જેવો જ દાખલો છે કે એક શહેરમાં 40% પુરુષો છે, 45% સ્ત્રીઓ છે અને બાકીના 3000 જે છે એ બાળકો છે. તો શહેરની કુલ વસ્તી કેટલી હશે એ આપણે કહેવાનું છે. બરાબર. તો હવે તમે વિચારો કે શું હશે કે 40% તો કે મેલ છે અને ફિમેલ કેટલી છે તો કે 45%. તો બે ભેગા થઈને કેટલા થયા? 40 × 80 અને 85. બરાબર. 85% થયા. તો બાકી રિમેનિંગ બાકી કેટલા બચ્યા? તો બાકી 15% બચ્યા ને. બાકી 15% બચ્યા. પણ રકમ એવું કહે છે કે 15% નથી બચ્યા. કેટલા બચ્યા છે? 3000 બચ્યા છે. કેટલા બચ્યા છે? 3000. તો શું આપણે એવું કહી શકીએ કે 15%ની સામે કેટલા થાય? 3000. 15% બરાબર કેટલા થાય? તો કે 15% બરાબર 3000 થાય. તો કુલ કેટલા હશે? તો કુલ વસ્તી તો 100% હતી ને. તો 100% એ કેટલા?
તો કે 15% અહીંયા કેટલા ગણા છે? 15 દુ 30, 15 દુ 30 અને પાછળના 2 0. તો આ પણ એની કરતાં કેટલા ગણા હશે? 200 ગણા હશે, બરાબર. તો 2 1 2 3 4 4 0, બરાબર. તો 20,000 જવાબ જે છે એ આવવું જોઈએ, 20,000 જવાબ આવશે. ચલો આમાં જો કે શહેરની કુલ વસ્તી પૂછેલી છે, બરાબર. ઓકે, તો આમાં આ બધા ઓપ્શન જે છે એ ખોટા લાગે છે. સાચો જવાબ જે છે એ 20,000 આવશે. તમારી રીત જે છે એ આ રીતે દાખલો ગણવાનો છે. ચલો સેમ એવી જ રીતે બીજો દાખલો જોઈએ કે એક કંપનીમાં 25% કર્મચારીઓ એન્જિનિયર છે, 35% મેનેજર છે અને બાકીના 800 જે છે એ ક્લાર્ક છે. તો કુલ કેટલા કર્મચારી હશે એ આપણે કહેવાનું છે. તો ચલો 25% એન્જિનિયર, 25% એન્જિનિયર અને 35% મેનેજર. તો બે ભેગા થઈને કેટલા થાય? તો 25 ને 30 ને 30 60 થાય, બરાબર. અથવા 5 ને 10 ની 0 વધી 1 અને 3 ને 3 6. તો કુલ 60% થાય. ટોટલ કેટલા થયા? 60%. તો રિમેનિંગ બાકી કેટલા રહે? તો કે બાકી 40% રહે. શા માટે 40% રહે? કારણ કે કોઈ પણ વસ્તુ પોતાનામાં કુલ કેટલા હશે? કુલ કર્મચારીઓ તો 100% હશે ને. દરેક વસ્તુ હંમેશા પોતાનામાં કેટલી હોય? તો કે 100% હોય. કુલ કર્મચારીઓ 100% હોય. તો 40% બાકી રહ્યા. પણ રકમ એવું કહે છે 40% નથી બાકી રહેતા. કેટલા બાકી રહી છે? 800 બાકી રહી છે. 40% નથી બાકી રહેતા. કેટલા બાકી રહી છે? 800 બાકી રહી છે. તો અહીંયા આની કરતાં કેટલા ગણા છે? તો કે 4ની જોઈએ તો 4 દુ 8, 4 દુ 8 અને આ 0 એ તો અહીંયા આવી જ ગયેલો છે. તો અહીંયા બીજો વધારાનો 0. તો કે 4 દુ 8 અને 1 અને 2 0 તો 800. તો કે 20 ગણા છે, 20 ગણા. તો કુલ પણ કેટલા હશે? કુલ કર્મચારી પૂછેલું છે તો 100 ના 20 ગણા હશે. 100 ના 20 ગણા કરો તો કેટલા થાય? 2000. તો જવાબ જે છે એ શું આવશે? આમાં પણ જવાબ જે છે એ ખોટો આપેલો છે, બરાબર. તો સાચો જવાબ જે છે એ 20,000 આવશે. સેમ એ જ રીતે ડાયરેક્ટ એન્જિનિયર પણ પૂછી શકે. તો 25% છે તો પણ એ પણ એના કેટલા ગણા હશે? તો કે 20 ગણા હશે. ચાલો બીજો એક દાખલો છે કે એક શાળામાં 60% વિદ્યાર્થી છોકરા છે અને 25% છોકરીઓ છે અને બાકીના અન્ય વર્ગમાં છે. તો બાકીના 300 અન્ય છે. તો કુલ કેટલા હશે? બરાબર. તો 60% છોકરા છે અને 25% છોકરી છે. તો 60 ને 25 કેટલા થાય? તો કે 60 ને 20 80 અને 85%. તો 85% થયા. આ ટોટલ થયા બોયઝ એન્ડ ગર્લ્સ. તો રિમેનિંગ બાકી કેટલા રહ્યા? તો કે બાકી 15% રહ્યા. બાકી 15% રહ્યા. તો આપણી હિસાબ પ્રમાણે બાકી 15% રહી છે, પણ રકમ એવું કહે છે કે 15% બાકી નથી રહ્યા. કેટલા રહી છે? 300 રહી છે. તો કુલ કેટલા હશે? તો કુલ તો હંમેશા 100% હશે. તો કે 100% એટલે કેટલા? તો અહીંયા જોઈએ તો 15 દુ 30 20 ગણા છે. તો આ પણ એની કરતાં કેટલા ગણા હશે? 20 ગણા. તો કેટલા? 20,000 જેટલો જવાબ આવશે, બરાબર. અહીંયા પણ જવાબ જે છે એ ખોટો છે. બીજો દાખલો છે કે એક ફેક્ટરીમાં 55% કામદારો જે છે એ ડે શિફ્ટમાં છે અને 25% નાઇટ શિફ્ટમાં છે અને બાકીના 400 જે છે એ જનરલ શિફ્ટમાં છે. તો કુલ કેટલા કામદાર હશે એ આપણે કહેવાનું છે, બરાબર. તો 55 ડે શિફ્ટમાં, 55 ડે શિફ્ટમાં અને 25. તો બેનો સરવાળો કરીએ તો 55 ને 5 60, 55 ને 5 60 અને વત્તા બીજા 20. તો 60 ને 20 કેટલા થાય? તો કે 80% થાય. તો ટોટલ 80% થયા. તો બાકી કેટલા રહ્યા? તો કે બાકી રહ્યા 20%. તો બાકી કેટલા રહ્યા? તો કે બાકી રહ્યા 20%. બાકી 20% રહ્યા. પણ રકમ એવું કહે છે 20% બાકી નથી રહ્યા. 400 બાકી રહ્યા છે. એટલે કે 20% બરાબર 400 થાય. 20% બરાબર 400 થાય. તો 20% બરાબર 400. તો આપણે તો કુલ ગણવાના છે. તો 100% એટલે કેટલા? તો આની કરતાં કેટલા ગણા છે? 20 ના ગણા કરીએ, બરાબર. તો 20 દુ 40 અને આ પાછળનો 0. તો આની કરતાં 20 ગણા. તો આમાં પણ જવાબ જે છે 2000ની આજુબાજુ આવશે, બરાબર. તો આવી રીતે આ દાખલો ગણી શકાય છે. 5મા નંબરનો છે કે 48% લોકો ખેતી કરે છે, 32% લોકો, બરાબર. હવે બીજા દાખલા આઈ થિંક કંઈ કરાવવાની જરૂર નથી, બરાબર. તમે તમારા જાતે જે છે એ કરી શકો છો. બાકી બધાના દાખલા જે છે એ તમે એક રીતે હોમવર્કમાં કરવાના છે તમારે, બરાબર.